ગરમ જલેબી પણ આપણા માટે રેડી થઈ ગઈ છે, પણ આવી ચૂક્યો છે અંજલીના હાથમાં। અંજલી બેને એની ડીશ રેડી કરી લીધી છે, તો આપણા માટે ગરમા ગરમ જલેબી ફાફડા તૈયાર હતા અને આપણે લોકો લઈને ચલાવ્યા હતા। અને બધા નાસ્તો કરવા, તો ચાલો બધા નાસ્તો કરવા અંજલી બેન કહે છે। તો ચાલો મિત્રો, સવારનો નાસ્તો અંજલી સાથે કરવા પછી અમે લોકો નાસ્તો કરવા બેસીએ। ગરમા ગરમ ફાફડા અંકલ તૈયાર કરી રહ્યા છે। તો જો તમારે ગરમા ગરમ ફાફડા ખાવા તો મિત્રો ચાલો ગાંઠિયા ખાવા। મસ્ત મજાના સવારના મસ્ત મજાના ફાફડા આપણા તૈયાર થઈ રહ્યા છે। ફરસાણ છે જેનો એડ્રેસ તમે વૈભવ મોબાઈલ સ્ટોર છે તેની બાજુમાં છે। અહીં તમને ફાફડા, જલેબી, ગાંઠિયા તથા તમામ પ્રકારના ફરસાણ મળી રહેશે। તો મિત્રો આ જગ્યાની મુલાકાત જરૂર ને જરૂર લેજો। તો ચાલો આપણે આ શેનો લોટ છે અંકલ? આ ચણાનો લોટ છે અને આના લાડવા બનાવવાના છે। તો આના લાડવા બનાવવાના છે, પછી અહીંયા ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે। સામે ખમણ અને ગાંઠિયા અને ગોટા છે। આપણે મુલાકાતના ખમણ છે, અહીંયા ફાફડા ગાંઠિયા, વળેલા ગાંઠિયા, ગોટા છે, જલેબી છે, પછી આ છે સંભારો છે, પછી ગુજગર પણ આપણા હાથમાં આવી ચૂક્યો છે। તો ચાલો આપણે ઘરે જઈ રહ્યા છીએ। ગરમા ગરમ ફાફડા પણ આવી ગયા છે, આપણે લઈ આવ્યા હતા એ। અને અહીંયા હું અને પપ્પા નાસ્તો કરવા બેઠી ગયા છે, ને પપ્પા? હવે હું અને પપ્પા નાસ્તો કરી લે। તો ચાલો મિત્રો, સવારનો ગરમા ગરમ મસ્ત મજાનો નાસ્તો કરવા। ખુશીની ડીશ છે, તમારી ડીશ છે। બેસી જા, હાલ પછી હાલો બેસી જઈએ। હાલો અમે નાસ્તો કરવા બેસી જઈએ। તો ચાલો મિત્રો, સવારનો નાસ્તો કરવા। અંજલીના પપ્પા જલેબી ગાંઠિયા ને એવું લઈ આવ્યા છે। થોડા મેં ખાઈ લીધું છે, થોડા મેં બાકી છે। તો એ નાસ્તો કરવા બેસાડી ત્યારે બધાને બતાવું। મસ્ત મજાના દીવાબત્તી કરીને ભગવાનને જે ધૂપ આપી રહ્યા છે। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। તો ચાલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ। તમે લોકો દ્વારકાધીશના દર્શન કરી શકો છો। મારા વાલા કૃષ્ણના દર્શન કરી લો મિત્રો। મસ્ત મજાની નવી સગડીનું ઉદ્ઘાટન કરી દીધું છે। મમ્મીએ ભાત મૂકી દીધા છે મસ્ત મજાના। પછી આપણે કાકી ઓલા મગ ઓલા થોડા કોરા કીધા છે ને, હા એની પાછા આપણે વઘારી નાખી। સવારે મગ કર્યા હતા એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જાય। હા, આમાં મેં દાળ મૂકી દીધી છે, આમાં દાળ મસાલો અને રોટલી કરી નાખી, એટલે આપણું ખાવાનું રેડી। હવે સગડી આવી ગઈ એટલે ઘડીકમાં ખાવાનું બની જાય। હા, એનો અમે સોલાર છે એટલે થોડુંક એનો ઉપયોગ કરીએ છીએ। સોલાર છે એટલે હા, સોલાર આપણે ઉપર ફિટ કરાવેલું છે ને, સોલાર છે। હા હા હા, એકવાર તમને સોલાર બતાવે લઈ જાવ આપણે। સોલાર તમને બતાવશું ઉપર અગાસીમાં બધું સ્ટેપ બાય સ્ટેપ થોડું બતાવશું તમને। ઓકે, તો જઈ રહ્યા છે ઉષાભાઈને મૂકવા। ચાલો ઉષાભાઈ। તો ઉષાભાઈ તો એને આપણે બસ સ્ટેન્ડ એને કુંડલા જાવ, કુંડલાથી પાછા રાતે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જાય ત્યાંથી બેસવાના। ઓકે ઉષાભાઈ આવજો। હજી અહીંયા એમની સુટકેસ બાકી હતી। ઉષાભાઈ ને બેસાડી દીધા છે। આવજો ઉષાભાઈ, આવજો। એની બસ પણ ઉપડી ગઈ છે। ચાલો આવજો ઉષાભાઈ। તમે જોઈ શકો છો કે અમે હું ને બા અહીંયા પાડોશી છે, તો સામે જો બધા બેઠા છે, ત્યાં કથાની છે, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ, કથામાં જઈએ છીએ। તો એ તમને બધું થોડું ઘણું બતાવું। ચાલો, અહીંયા કથા પૂરી થઈ ગઈ છે અને ભગવાનને થાળ ધરાય છે, પ્રસાદ ધરાય છે અને પછી એની આરતી થાય। અહીંયા બા પણ બેસી ગયા છે, મારા મોટી માં પણ બેસી ગયા છે।
મમ્મી મસ્ત મજાની સંધ્યા થઈ ગઈ હોવાથી મમ્મી અત્યારે દીવાબત્તી કરે છે. દીવાબત્તીનો સમય પણ થઈ ગયો છે આપણે, તો મમ્મી દીવાબત્તી કરી લઈ. દીવાબત્તી કરી લઈ મમ્મી. બા જે દિયાતમી ગયો છે, રસી શું બનાવશું આપણે? હવે આ મહેમાન બધા આવી ગયા ને, હા, તો હવે તો ખોરવતું નથી. આજ તો ગમતું નથી. હા, પાયલ ની ગોદ ભરાઈને રસમમાં બધા આવ્યા હતા ને, હા તે 2-3 દી બધું ઘર ભર્યું ભર્યું લાગતું હતું. હા તો હવે બધું અલગ અલગ બધું વસ્તુ બનાવીને ખાઈ લીધું. તો હવે આ છોકરાને જો થોડું ઠંડીનું વાતાવરણ પાછું વધી ગયું છે. હા, ઠંડી આજે છે હા, બા થોડી. ક્યાંય તો થેપલા કરજો હા, અને કા પરોઠા કરો ને કા પુડલા કરજો, જે એની ઈચ્છા હોય એ કરો. ઢેબરા કરીએ તો હા, તો ઈ કર નાખો. બધા ખાઈ લે. હા. હા, તો એ કરી નાખીએ. હમ. બરાબર બા, આજે થોડુંક પરબની વાવ વિશે જણાવશું બધાને. હા, અમે આ પરિક્રમામાં જાતા ને, હા તે પરબની વાય ઉતરતા, હા ત્યાં ખાઈ પી અને પછી જુનાગઢ જાય. હા, એટલે બતાવું. તો એના વિશે થોડુંક કહો. એના વિશે આ પરબની વાવ એવું છે કે આપણે જે અમરમાં થઈ ગયા ને, હા. એ મસોયા આયરના દીકરી હતા. હા ત્યાં ક્યાંક જુનાગઢની આસપાસ ગામડું છે, ત્યાં હતા. ગામનું નામ તો કખારું છે, હા. પછી યાદ આવશે. એમાં એને આણુવાળી તેડીને જાય છે મા દીકરો. હા આણુવાળવા આવે છે એના હાહુ અને એના ઘરવાળા. હા તે આવી અને ત્યાં વેરડું ઊભું રહે છે. હા તે તરસ લાગી ત્યાં પરબની વાયુ, એટલે કે વાયુ છે ને ત્યાં પાણી પીવાનો મહિમા બહુ. હા, એ તો અને આ પરબની વાયુ ઉપરથી ને આપણે કેમ પીપા વાવ પડ્યું. પીપા વાવ પડ્યું છે. હા, એમાં વાવ ઉપર. હા, વાયુ એટલે એ વાયુ જઈ અને બધા પોતાની તરસ હા, છીપાવે. છીપાવે. અને સંત દેવીદાસ તો હતા જ તે ત્યાં. હા તે વેલ ઉભી રીતે અમરમાં ઉતર્યા ત્યાં. આ બધા ઉતરે ને તે અમરમાં એ પાણી પીવા જાય છે. પરબની વાય, એનું ગામનું નામ જ પરબની વાય પડી ગયું. પેલા નહીં હોય કદાચ ગામ, હા ખાલી પરબની વાય એટલે પાણી સીપે. પરબ એક રીતનું બંધાવીએ ને, હા ને પરબની વાય ઉતરા ને સંત દેવીદાસ થઈ ગયા ને, હા. એ બધા રગત પિત્યાની સેવા કરે. હા. ઓલા નથી આમ ઠૂઠી આવતા નાની હા. નાની નકારતા, એ રગત પિત્યાની પાટાપિંડી કરે. લીમડાના વાટી ઘૂંટીને રસ સોપડે. અમરમાં પાણી પીવા જાય છે. તો એને પરિવર્તન એટલું છે, એ પૂર્વની કમાયો કે ભક્તિમાં ચીજ ક્યારે લાગે. હા એને આ બધું જોયું કે આટલા બધા આ રગત પિત્યાની સેવા કરે છે. સંત દેવીદાસ બાપુ ટુકડો લાવે છે, એટલે કે એક જોડી લઈ અને ટુકડો માગવા જાય અને એમાંથી લાવે એ આવડા લોકોને ખવડાવે. બધાને થોડું થોડું હા, ખવડાવે. ઈ અમરમાની કે સંત દેવીદાસ તરફથી જોડી ફરતી. હા તે અમરમાએ જોયું હા. અને તરત જ તે એના હાહુ ને એના ઘરવાળા કહે છે કે બેહો વેલમાં. એ કે હવે મારે આવવું નથી. કે તો કેમ? તો કે મારે આ લોકોની મારે સેવા કરવી છે. કે હમ તો કે એ આપણું કામ નહીં, આપણે તો આહિર પરિવારમાંથી છે. હમ એ આહિર કુળની દીકરી હોય કે આપણી આવું રહેવાય નહીં. તો કે નહીં. કે પછી એના ઘરવાળા છે ને એ જબરજસ્તી કરે છે અને ખેંચે છે. એ કે હું અહીંયા સાધુડાના સંઘમાં ન રહેવા દઉં. કે તમારે સેવા કરવી નથી, લેવું જ નથી એમ? કે મારે રગત પિત્તની સેવા કર્યા રહેવું. તો કે હું ન રહેવું, રગજગ થાય છે. હા એના ઘરવાળા આમ તો બગસરા બતાવે છે, હા. પછી ઘર ક્યાંય બગસરાની પડખે ગામ હોય, ગામના નામ તો બિહાર આવે છે. પછી અમરમાનો સોટલો પકડી ઢવડે છે. અમરવાને એમ? હા, એટલે ઈ આયરના પડખામાં ઓલો ભાલો હતો ને, હા ઈ અમરમાં આમ ખેંચી અને સોટલો કાપીને કે ઉપાડ, સોટલો નથી જોતો. કે આ ચોટલો એને કાપી નાખ્યો ને હાથે જ. તાર સોટ આ કે આહિરા સોટલાનો મોહ હોય તો લેતા જાઓ. અવડાવડા વાળ હતા, સોટલો કાપીને આપી દીધો. આપી દીધો એમ ને? હા, અને કે મારે તો અહીં ભગવો ભેખ લેવાનો છે ને જોડી વાળીને હા ફરવાનું. બહુ રકઝક કરી. અમરમાં એકના બેનો ચા કે બસ મારે આ લોકોની સેવા કરવી છે. અને સંત દેવીદાસ જેવા ગુરુ આજ મળી ગયા. તરત જ એનું પરિવર્તન થઈ ગયું. ઓલા લોકો વેલ લઈને વૈયા ગયા. પણ એને એટલું મગજમાં ઠસાઈ ગયું હતું ને કે ગમે ત્યારે બદલો લેવો. હા એટલે આ અમરમાં છે ને, હા એ બધા એને રગત પિત્તાની સેવા સાકરી આ તે બધું કરે છે. હા અને સંત દેવીદાસ બાપા જોડી લઈ અને લાવે. એ બધાને ભાગ્ય બળતું ખવડાવે. જે ટુકડો આવ્યો હોય, કોઈ શાક રોટલા પાણી જે આપતા હોય લઈને આવે અને 2-3 ગામ ફરી અને આ લોકોને ખવડાવે. અને ત્યાં વાવશે. પરબની હા, પર હજી આપણે ત્યાં પાણી પીવા બધા ઉતરે. પરબની વાવે નકરા વાટક્યા પડ્યા હોય ને, એમાંથી એવું કુંડ ભરે ને એમાંથી પીવાનું. એમ કહેવાય કે રગત પિત્તનો રોગ હોય ને તો મટી જાય છે. શ્રદ્ધા ઉપર આધાર છે બધા. પછી એમ કરતા કરતા વૃદ્ધ થઈ ગયા.
પછી માં અમરમાં ટુકડો માંગવા દે કે ઈ જોઈ લઈને જાય છે એમ ને હવે પછી તમે જોડી વાળીને જાઓ હા કે માં કેસ કે એમાં હું વાંધો હું જોડી વાળું કે હા અમરમાં એ જોડી લીધી હમ અને બધેથી ટુકડો માગીને લાવે અને ખવડાવે અને રગત પીત્યાની સેવા કરે. પછી એક દી દેવીદાસ બાપા કહે છે કે હા બાપા તું બગસરા જાશો કે નહીં, તાર હારવેલમાં જાશું? તો કે નહીં બાપા હું ન્યા નથી જાતી. તો કે હવે સાધુને કાંઈ એવો ભેદભાવ ન હોય કે તું તે તો ભેદ પહેરી લીધો, તું એ ગામમાં જાજે કે. હા તે બધે જાય ને તો મૂળ એના હારાનું ઘર હતું ને કે એના ઘરવાળા રહીશ ને હા એને બીજી આયરાણી પૈણ્યા હતા. ઈ ઠીક ત્યાં જઈ અને એને ટુકડો માગ્યો. ત્યાં માંગવા જાય છે ને પોતાનું ઘર હોય ઈ ત્યાં. ડેલી નહીં તારવતા કે હા તો આપણે એક ખડકી મૂકીને બીજે નહીં જાતા, હળંગ લેતા જાય. હળંગ લાઈન લેવાની. તે અમરમાં એ અલખને ઓટલે જઈને અલખ નિરંજન કરીને રોટલો માગ્યો. હા એટલે એક દી બે દી એના ઓલી બીજી પૌણેતર હતી ને હા એને ખબર કે આ તો મહાન સંત બની ગયા, એને જે રાંધ્યું હતું એને દીધું. પછી આ એને ખબર પડી કે આ અમર તો આપણે ઓટલે આવે છે માગવા કે રોટલો. પછી આખી જોડી ભરીને આગળ અમરમાં અને પાછળ આહિરના ઘોડલા. હા ઈ આગળ અમરમાં ને વાહે એટલું ને એટલું વેળું રે સમરે છે સંત દેવીદાસ ને. હા અને પાછળ કહેવત છે કે આગળ સતી પાછળ આહીરના ઘોડલા રેલો. આગળ સતી ને પાછળ ઘોડા, પણ વેળું તો એટલું ને એટલું રહી જાય છે. એટલું લે ગમે એટલે અમરમાં સંત દેવીદાસ કરે, અમરમાં હાલે છે ને વાહે તડબડ ઘોડો આવે છે, પણ એ ભેટો થાતો જ નથી. એટલી એની ભક્તિ ને હા એટલી. એટલું ને એટલું એટલે વેળું એનું રહી છે. સતીત્વ એનું એમ. પછી આ આહીરને એમ થયું કે આ તો અમર અંબાતી નથી. હમ પછી એના હાથમાં તલવાર હતી ને, હા એ તલવારથી ને એના બગલમાં રોટલાની જોળી હતી ને, હા. તે આમ વાંકા વળીને ઘોડી માથે થઈને આમ જોળી ઉસાળી. હા ઈ જોળી ઉડાડીને રોટલાના ટુકડા ઉડ્યા હા અને ઈસી મિનિટે માં અમરમાં હરાપ આપ્યો. હા એને ચલા પાઇપ. હા રગત પીત્યો તું થાકે. હા આ રગત પીત્યા હાટું રોટલા હતા. હા ઈ ન્યા રગત પીત્યો થઈ ગયો, ત્યાં ત્યાં એમ. આખો કોઢિયો થઈ ગયો ને આંખમાં આહુડાની ધાર ને મોઢામાં લાળો. પછી જાય છે ઘેરે, હા એની ઘરે જાય છે અને અમરમાં ગયા દેવીદાસ પાસે કે બાપુ તમે આહીને ઓટલે રોટલો માગવાનું કીધું હતું ને, હા એ કે આજ મારી પાછળ ઈ વેળો એટલો ને એટલો હું ન અંબાણી તો મને એને તલવારની અણીથી ને મારા રોટલા ઉછાળી મૂક્યા છે આજ, હા અને હેઠા પડેલા રોટલા મેં લીધા નથી. અને એ રગત પીત્યો થઈ ગયો છે ને એ ઘરે ગયો છે. પછી એની પૌણેતર હતી ને બીજી, હા એને કહેશ કે આવું શરીર લઈને કેમ આવ્યા? હા તો એ એમ કહે છે કે મેં આજ અમરમાના રોટલા ઢોળી નાખ્યા, કે પાછળ ઘોડો લઈને જતો હતો તો અમર તો અંબાણી જ નહીં. હા. પછી મેં તલવારની અણી લાંબી કરી તે એના રોટલા મેં ફાડીને ઉસાળી નાખ્યા. હા. તલવાર અડાડી તે જોડી ઉડલી ગઈ. તો કે હવે એને શરણે તમે જાઓ, એ તો મહાન સતી બની ગયા છે. હા. ત્યાં જઈ અને તમે જાઓ પરમની વાય અને આહીરને કે માફી માગો તો તમારા રગત પીત મટે કે. તેણે આવી અને પાકી માગવા જાય છે. આવે છે અને સંત દેવીદાસની માફી હા. માગે છે કે મારો રગત પિત્તનો રોગ મટાડો. આગળી નહોતું કાંઈ, મેં અમરમાને હેરાન કર્યા છે એમ. હા. પછી તો માં કહે છે તો કે માફી મારી નથી માગવાની. સંત દેવીદાસ કે માં અમરની આ માફી માગો કે. હા પછી અમરમાં કહે છે કે એ આહિર આવી ભૂલ ક્યાં કરે, આવી જયદી નહીં કરતા, કે સંત સાધુનો પીછો ન કરાય અને તમને હાથ ફેરવશે મારા ગુરુજી કે. પછી કે અમરમાં કે તો આ બધું થાય. પછી સંત દેવીદાસે હાથ ફેરવેલો, રગત પિત્તનો રોગ મટી ગયો. અને પછી કીધું કે આજ પછી પરબની વાવની અંદર બહુ અમરમાને હેરાન કર્યા હતા. પરબની વાવનો ટુકડો નહીં લેવામાં આવે. હા. પરબની વાવમાં દર્શન કરવા આવીએ છે બગસરા વાળા, હા પણ એનો અમે કાંઈ દાન પૂન રોટલો કે અન્ન અમે લેવું નહીં. તો હાલની તો કે જોરદાર સદાવ્રત હાલે, પણ ભાઈ એ બગસરા વાળાનું કઈ ભૂલવાની પૂછે ક્યાં ના બગસરા વાળા કે દાન નથી જોતું, જમી જાઓ. અનાજ આપે બગસરા વાળા તો કે કાંઈ જોતું ને જમી જાઓ. એમાં એક બાળકના મા બાપ બે મરી ગયેલા. હા તો ઈ ન્યા આશ્રમમાં મૂકી જાય. એની રગત પિત્ત છો આ શેપી રોગ હા. કહેવાય. એટલે ઈ બે એક મરી થયું એટલે બીજાને થાય એમ. ને અડવાથી થતું આ. હા હવે યાર બાળક નાનું એવું ને તો ઈ હા. પછી સંત દેવદાસ કહે છે કે અમરમાન કે તમારથી હસવાય? હા. તો કે હા હું નારી છું, હસવાય કે. આખી રાત છોકરું મા બાપ વગરનો તલખે રવાડે, આ કરે તે કરે આ. એમાં એક હાદુળ ભગત હતા ને, હા ઈ ભજન ગાવા જાય
અને આણંદબાઈના મોટા ઢોલિયા હોય, ઢોલિયાના પાયા જ આવે થાળી જવડા, હા. અને ભજન ગાય ઉલ્લી ઉલ્લી ઢોલિયામાંથી ભજન ગાય ને એમ કહેવાય કે હાદુળ ભગત ભજન ગાય ને ઢોલિયો ભાગે, એટલે પાટીવાળા ઢોલિયા હોય ને હાદુળ ભગતના હાથમાં ઓલી રામસાગર ઉલ્લી ઉલ્લી ભજન ગાય, અને રામસાગર એટલો વખારે ને હાદુળ ભગતના પંડ પસાડી પસાડી ઢોલિયો ભાંગે, તૈયારના ભજન સવારે પરોઠિયા પૂરા થાય. તૈયા આવ્યા ત્યાં પરબની વાવ, અને પરબની વાવે ઢોલિયા મૂકી દીધેલા, અને કે હાદુળ ભગતને ભજન ગાવા બોલાવો. હાદુળ ભગત ભજન ગાય ને ઉલ્લી ઉલ્લી ઠેકડા મારે, તો કે હે અમરમાં કે હે હાદુળ ભગત ઉલ્લી ઉલ્લી ભજન ગાવશો ને આણંદ બાયુના માંડ માંડ ઢોલિયા આપ્યા આણામાં એ તમે ભાંગો છો, આ ભક્તિ ન કરી કહેવાય. ઉલ્લી ઉલ્લી ભજન ગાવા ઢોલિયા ભાંગવા એ ભજન ન કહેવાય. ભજન કરવો તો એકાંતમાં થાય ને, સેવા કરવાથી ને થાય છે. કે ઈ એને આકરું લાગ્યું હતું. અને પછી ઈ કે મને તમે કંઠી બાંધો, તો કે એમ કંઠી હટ નસ બંધાતી, તમે અહીંયા રોકાવ અને આ સેવા કરો અને અમારી ભેગા રહ્યો, કે એમ કે છે સંત દેવીદાસ કે તમારી પરીક્ષા ઈ લેવાઈ જાય. પરીક્ષા લેવાઈ જાય. હા, એમાં અમરમાં રાતના ઓલું છોકરું બહુ રોવે, હાકળ કકડાવે, ભભડાવે, બાણા બંધ કરે, બટા આમ થાબડી કરે. હવે એમાં સંત દેવીદાસને એમ ઓલા આ હાદુળ ભગતને એમ થાય છે કે આ કોકને આરે વાતું કરે છે, એટલે એને કાન દઈને સાંભળ્યું, તો કે આ બાળકને બાળક આરે વાતું કરે છે, એને કોઈ આરે વાતું કરે એવો એનામાં ભેદ જાગ્યો. બીજે તેને સંત દેવીદાસને કીધું કે અમારમાં ના હોલમાં કોક આવે છે રાતનો, તો કે ઓ હાદુળ ભગત તમને ક્યારે કંઠી બાંધવી, કે આ હું તમે કરો છો, કે આવે છે ખોલો, કે હવે તમે જ દરવાજો ખોલાવો. સંત દેવીદાસ ઉભા છે અને કહે છે કે અમરમાં દરવાજો ખોલો. દરવાજો ખોલે તો કે બાપુ આ આખી આખી રાત બાળક ઉઠતું નથી, કે હાદુળ ભગત જવો તો ખરા, કે તઈ હાદુળ ભગત પદમાં, તો કે તમે હજી કંઠીને લાયક નથી, કે પછી એને કંઠી નથી બાંધી. પછી તો એની કહાની મોટી છે. પછી એમ કહે છે કે કંઠી બાંધો, અને તરત જ તે સંત દેવીદાસ અમુક સમયે વિદાય લે છે કે મારી સમાધિ ખોદાવો. અને તો માં અમરમાં કહે છે કે હું હાદુળ ભગત ભેગી નહીં રહી શકું, કે એની મારી માથે શક નાખ્યો છે, કે તો કે નહીં અમરમાં સેવા કરો, તો કે નહીં આ સંત દેવીદાસની સમાધિ ખોદાણી ને, અને હજી તો સંત દેવીદાસને સમાધિ આપવાનો વાર આવે ને ત્યાં પીપળને ઠળીએ ભજન કરતા કરતા સમાધિ પેલી લેવાઈ ગઈ અમરમાની લેવાઈ ગઈ. અમરમાં ધૂળનો ઢગલો થઈ ગયા, એની પેલી સમાધિ લેવાઈ ગઈ. સંત દેવીદાસને વાટ જોવે છે કે માં અમરમાં આવી અને મુઠ્ઠી ધૂળ વાળે ને તો સંત દેવીદાસની સમાધિ પૂરી થાય. પછી કે માં અમરમાં તો ધૂળનો ઢગલો થઈ ગયા, કે પછી કે એમાંથી તમે બે બે ખોબા સાધુ સંતો લાવીને મારી માથે નાખો ને પછી નાખે છે, હા, તો મારી સમાધિ પૂરી થાય. એ અમરમાની દેવીદાસની હારવાર સમાધિ લેવાની. અને પછી હાદુળ ભગત ને એમ છે કે ઓહો કે આ મારીથી નહીં આવે આ તંત્ર. પછી હાદુળ ભગત સમાધિ લઈને એને માફી માંગે છે કે સંત દેવીદાસની અને અમરમાની સમાધિને જે દર્શન કરવા આવે અને પેલો પગ મૂકે ત્યાં મને આડી સમાધિ આપો, એટલે મેં અમરમાં જેવા માથે આડ ઓઢાડી છે, એટલે મારે યુગે યુગના પાપ ધોવા માટે જો આ છે ને આ અમરમાની આ સંત દેવીદાસની છે, અને આમ હાદુળ ભગતને સમાધિ આપી છે વચ્ચે એની. એટલે પેલા એને ઉપર પગ દે મારા બધા. હા, એટલે તમે વાંચશો ને ક્યારે તો હાદુળ ભગતની સમાધિ એમ છે, એટલે તમે અહીંયા પગ જો તો જ આ બેની સમાધિના દર્શન કરી શકો, નકર ન કરી શકો. પેલા એની માથે પગ દેવો જ પડે, ત્યાં એની ઉપર ઉભા રહીને તમે દર્શન કરી લો. હા, એટલે આ આવી રીતે છે માં અમરમાની કહાની. તો આજે બાદ તમે સારું જણાવ્યું. હા, તો આવું નવું અમને જણાવતા રહેજો બીજું બીજું થોડું. હા, જે કહાની કીધી હજી થોડીક બાકી છે ને, થોડીક બાકી છે, પણ જો આ દર્શકોને ગમે અને જોવે તો આપણે જે આમ કે સંત દેવીદાસ ની માથે આહિર બહુ કરે છે ઈ બધું આપણે તો પછી જણાવશું. પછી જણાવશું, બરાબર ને? ઘણું નહીં તો અત્યારે તો આટલું જણાવી, પછી બાકી થોડુંક રાખીએ, એ પછી જણાવશું. પછી જણાવશું. તો ચાલો આપણે કિચન તરફ જઈએ. તો સરોજ શું બનાવો છો? તો સરોજ જો ઢેબરા બનાવે છે. અહીંયા આપણી ખીચડી રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની ખીચડી ઢેબરા બને છે. સરસ ઢેબરા બનાવે છે. બનાવો છો ને? તું બનાવી દે બધાને ગરમા ગરમ બધાને જમવા આપી દો. અહીંયા આપણી ચા બની ગઈ છે, બનીને રેડી થઈ ગઈ છે. આ અમે સગડી લેવા તો તેનો બધો ઉપયોગ કરવા માંડ્યા છે, તો મજા આવે છે. ફટાફટ થાય છે હો રસોઈમાંથી. કા જલ્દી થઈ જાય, ચા જલ્દી થઈ જાય છે. કા જલ્દી થઈ જાય, ઘડીકમાં થઈ ગઈ ચા. તો હજી મેં હમણાં મૂકી હતી ત્યાં થઈ ગઈ છે ચા. તો ચાલો હવે બધાને જમવા બેસાડી દઈએ આપણે. ચાલો એ માધવ પ્રાચીને રમાડે છે. પ્રાચી બેન બહુ ખુશીમાં છે. કા પ્રાચી?
જો 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 અહીંયા માધવ અને પ્રાચી મસ્ત મજાના રમી રહ્યા છે. માધવ રમાડે છે, પ્રાચી બહુ ખુશીમાં છે આજે એને સારું છે તો રમે છે આજે મસ્ત મજાની રમે છે આજે. તો આજના માટે એટલું જ. અમારી ચેનલને આગળ બધું નવું નવું જાણવા અને નવું નવું જોવા માટે અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આજના માટે એટલું જ. ગુડ નાઇટ, શુભરાત્રિ. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.